મિત્રો, લક્ષ્મીને રોકી રાખવાના વિશેષ ઉપાયો વિસ્તૃતમાં. મિત્રો, આ ઉપાયો તમારા ઘરમાં લક્ષ્મી માની કૃપા હંમેશા ટકાવવા માટે અને ઘરમાં ધન પ્રાપ્તિ અને શાંતિ જાળવવા માટે ઉપયોગી છે. દરેક ઉપાયના પાછળનો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તાત્પર્ય પણ છે. 1. ઘરની શુદ્ધિ અને સ્વચ્છતા. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની ખાસ કાળજી. લક્ષ્મી માતા ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે, તેથી દ્વાર હંમેશા સાફ અને સુશોભિત હોવો જોઈએ. દરરોજ પ્રવેશદ્વારની સાફસફાઈ કરો. પ્રવેશદ્વાર પાસે મંગલ ચિહ્ન જેમ કે સ્વસ્તિક, ઓમ અથવા લક્ષ્મી પાદુકા, લક્ષ્મીના પગલાંનું ચિહ્ન દોરવું. સુગંધ અને શાંતિ. ઘરના મુખ્ય ખૂણાઓમાં ઘીનો દીવો પ્રગટાવો અને સુગંધિત ધરતી વાસન જેમ કે ગુગળ અથવા ચંદન પ્રયોગ કરો. ઘર શાંતિમય અને સુગંધિત રહે તો પોઝિટિવ એનર્જી વધારે રહે છે. 2. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની સજાવટ. પૂજાનું સ્થાન. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં લક્ષ્મી માતાનું મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. હંમેશા ચિત્રનું મુખ પશ્ચિમ તરફ રાખો, જેથી તમે પૂજા કરતી વખતે પૂર્વ તરફ મુખ રાખી શકો. ધનની સ્થાન વ્યવસ્થા. ઘરમાં ધન માટે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં તિજોરી અથવા તાંબાની પોટલી રાખવી જોઈએ. તિજોરીની અંદર કપૂર અથવા ચોખા સાથે લાલ કપડામાં લપેટેલી ચાંદીની લક્ષ્મી પદ્મી રાખવી શુભ છે. 3. દૈનિક પૂજા અને મંત્રોચ્ચાર. પૂજા વિધિ. સવારે અને સાંજે ઘરમાં પૂજા કરવી. પૂજામાં ઘીનો દીવો, તુલસી, ચોખા, ફૂલ અને લાલ ચંદનનો ઉપયોગ કરો. ઘરના દરેક ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો, ખાસ કરીને સંધ્યાકાળે. મંત્રોચ્ચાર. લક્ષ્મી માતાના આ મંત્રનો જાપ કરો. શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મ્યે નમઃ. શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રનું પઠન. 4. તુલસીનું મહત્વ. ઘરમાં તુલસીનો છોડ હંમેશા વાવો અને તેનું જતન કરો. દરરોજ તુલસીને પાણી આપો અને તેની પાસે દીવો પ્રગટાવો. તુલસી ઘરમાં પવિત્રતા લાવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. 5. દિવાળી અને વિશેષ તહેવારો પર પૂજા. દિવાળીના દિવસે ઘરના તમામ ખૂણાઓમાં દીવડા પ્રગટાવો અને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અક્ષત, ચોખા અને ફૂલોથી ચિત્ર બનાવો. ઘરમાં ધન લાવતી વાસ્તુ યંત્રની સ્થાપના કરો. ધનતેરસના દિવસે તાંબાના પાત્રમાં પાણી ભરી તેને લક્ષ્મી મંદિરમાં મૂકો. તેને દર શુક્રવારે બદલી લો અને પાણીને પવિત્ર સ્થળે નાખી દો. 6. દક્ષિણાવર્ત શંખ. દક્ષિણાવર્ત શંખનો ઉપયોગ. દક્ષિણાવર્ત શંખ લક્ષ્મી માને પ્રિય છે. દર શુક્રવારે આ શંખમાં ગંગાજળ ભરી ઘરમાં છાંટા કરો. શંખની સાથે શ્રી મહાલક્ષ્મ્યે નમઃ મંત્ર જાપ કરવો. 7. શુભ નૈવેદ્ય અને ભોગ. લક્ષ્મી માતાને મીઠાઈઓ, ખાસ કરીને લાડુ અને ખીરનો ભોગ ધરાવો. શુક્રવારે લાલ ફૂલોથી પૂજા કરો અને પાનસુપારીનો પ્રયોગ કરો. 8. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવી. દર શુક્રવારે ગરીબોને ભોજન અથવા કપડાનું દાન કરો. લક્ષ્મી માતા તે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે જે પરોપકારી હોય છે. 9. લાલ અને પીળા રંગનો ઉપયોગ. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે લાલ રંગનું પડતર, રંગોળી અથવા લાલ કપડું રાખો. ઘરમાં પીળા રંગના ફૂલો અથવા ગિફ્ટ રાખો. 10. ઘરમાં શાંતિમય વાતાવરણ. ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સુખ જાળવો. નકારાત્મક બોલચાલ, ઝઘડાઓ અને તણાવ ટાળો. સવારે અને સાંજે ઘર મધ્યે હનુમાન ચાલીસા અથવા સૌમ્ય સંગીત વગાડો. આ ઉપાયોને શ્રદ્ધા અને નિયમિતતા સાથે અનુસરશો તો લક્ષ્મી માની કૃપા હંમેશા તમારી સાથે રહેશે. લક્ષ્મીને ઘરમાં રોકી રાખવા માટે અતિ વિસ્તૃત ઉપાયો. ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેમની કૃપા માટે માત્ર ધાર્મિક ઉપાયો જ નહીં, પરંતુ ઘરના વાતાવરણ,
વ્યવહાર અને વાસ્તુ સાથે જોડાયેલા પગલાઓ પણ મહત્વપૂર્ણ છે. મિત્રો, આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂર દબાવો જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતું રહે. તો હવે આપણે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે, આભાર, ધન્યવાદ.